અંક 2 અંક ધંધાની વ્યવસાયમાં બેરંગ. અંક 2ના જાતકોની વિશેષ વાતો જોઈએ તો અંકશાસ્ત્રમાં 2 અંક સૌથી સૌમ્ય અંક છે, કારણ કે અંક 2 બેકી સંખ્યામાં આવે છે. અંક 2 પર ચંદ્ર ગ્રહ સબ પ્લેનેટની સીધી અસર પડે છે. બ્રહ્માંડમાં ચંદ્ર અતિ સુવાળો, નાજુક, મૃદુ અને નમ્ર ગ્રહ છે. માનવીના મન અને મનોવ્યથા સાથે જોડાયેલું છે. કહેવાય છે કે જેવું ચંદ્ર તેવું મન, જેવું મન તેવું કર્મ. માનવીનું કર્મ એ જ જીવનનો સાચો મર્મ છે. અંક 2 માનવીના મન અને વિચારો સાથે સંકળાયેલો ગ્રહ છે. એવા જાતકો જેમનો જન્મ કોઈ પણ સાલમાં, કોઈ પણ મહિનામાં 2, 11, 20 અને 29 તારીખે થયો હોય. અગર એવો જાતક કે જેની જન્મ તારીખ, મહિનો અને સાલનો સરવાળો ટોટલ 2 થતો હોય તો તેવા જાતકો અંક 2 અને ચંદ્રગ્રહના સામ્રાજ્ય હેઠળ આવે છે. જે જાતક અંકની 2ની અસર હેઠળ આવતા હોય તેવા જાતકોએ અંક 4 અને 8થી દૂર રહેવું જોઈએ, કારણ કે અંક 4 રાહુનો અંક છે અને 8 શનિનો અંક છે. આ બંને ગ્રહો ચંદ્રના કટ્ટર શત્રુ છે. રાહુ ચંદ્રની સાથે જોડાય તો ગ્રહણ યોગનું સર્જન કરે છે અને શનિ જો ચંદ્ર સાથે જોડાય તો યોગનું સર્જન કરે છે. અંક 2ના જાતકોએ કદાપી અંક 4 અને 8ના વાહન, મકાન, મોબાઈલ કે અન્ય જીવન ઉપયોગી સાધનોની ખરીદી કરવી નહીં. રાખોડીની વાદળી રંગથી હંમેશા દૂર રહેવું જોઈએ. અંક 2ના જાતકોએ કોઈપણ અગત્યનું કાર્ય શનિવાર, બુધવારના દિવસે કરવું નહીં. ખાસ કરીને મહિના દરમિયાન 11, 13, 22, 31, 8, 17 અને 26 તારીખનો ત્યાગ કરવો જોઈએ. અંક 2ના જાતકોએ બીજના અને પૂનમના ચંદ્ર દર્શન કરવા ઉપરાંત દિવસ દરમિયાન ચંદ્રની હોરા દરમિયાન અગત્યના કાર્ય હાથ ધરવા જોઈએ. કોઈપણ કાર્ય માટે રવિવાર, સોમવાર, શુક્રવાર, ગુરુવારની પસંદગી કરવી. જમણા હાથના કાંડા પર શ્વેત રંગ, ગુલાબી અને પીળા રંગનો રેશમી દોરો ધારણ કરવો. દર સોમવારે વહેલી પરોઢે નાના કોટે એક ચોખાનો દાણો ગળી દેવો. 5 થી 6 કેરેટનું બસરા મોતી ધારણ કરવું. અંક 2ના જાતકોએ દીવો, અગરબત્તી કરી ભોજપત્ર પર અષ્ટગંધની શાહી વડે 2, 3, 9 અંક દર સોમવારે લખવો અને પોતાની ઈચ્છા મેનિફેસ્ટ કરવી. આ વિધિ 51 સોમવાર કરવાથી આ જાતકના તમામ કાર્ય સિદ્ધ થાય છે. અંક 2ના જાતકોએ મોટેભાગે બી કે આર અંગ્રેજી આલ્ફાબેટનો ઉપયોગ કરવો. પ્રસિદ્ધ અંકશાસ્ત્રી કિરોએ 20 જૂનથી 27 જૂન દરમિયાન જન્મેલા જાતકોને હાઉસ ઓફ મૂન તરીકે ઓળખાવ્યા છે, કારણ કે આ દરમિયાન જન્મેલા જાતકોનો ચંદ્ર અતિ બળવાન હોય છે. અંક 2ના જાતકો માટે તેમની ઉંમરની 2, 11, 20, 29, 38 અને 47ની ઉંમર આર્થિક પ્રગતિનું હોય છે. ચિત્રકામ, સંગીત, કળા, કેમિકલ એન્જિનિયરિંગ, પ્રવાસ, લેખન, ટ્રાન્સપોર્ટ, ખેતી, રેલવે, આર્કિટેક્ટ, સાહિત્ય વગેરે અંક 2 હેઠળ આવતા જાતકોનું કાર્યક્ષેત્ર ગણાય છે. અહીં જણાવેલા ફિલ્ડમાં અંક 2ના જાતકો રસ લે તો તેમને નામ, દામ અને સફળતા મળે છે. અંક 2ના જાતકોએ એલર્જી, શરદી, ગેસ, પેટના રોગ, આંતરડામાં સોજો, ટ્યુમર વગેરે રોગથી સાવધાન રહેવું જોઈએ. અંક 2ના જાતકો શિવની ભક્તિ કરે તો તેમનું જીવન સરળ બને છે, કારણ કે શિવના મસ્તક પર ચંદ્ર બિરાજમાન છે, જેને આપણે સોમનાથ તરીકે ઓળખીએ છીએ. આ જાતકોએ દર સોમવારે શિવલિંગ પર કાચા દૂધમાં તલ નાખી અભિષેક કરવો જોઈએ. અંક 2 જન્મેલા જાતકો પ્રસિદ્ધ અને ક્રાંતિકારી હોય છે. ઉદાહરણ તરીકે વિચારીએ તો વિનોબા ભાવે 11 સપ્ટેમ્બર, અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબર, લાલ બહાદુર શાસ્ત્રી 2 ઓક્ટોબર અને જેમણે દેશને આઝાદીની ભેટ બક્ષી તેવા મહાત્મા ગાંધીનો જન્મ પણ 2 ઓક્ટોબરે થયો છે, તે આપણે સૌ જાણીએ છીએ. અંક 2ની સફળતાનું એક તરોતાજા ઉદાહરણ જોઈએ તો ઓસ્ટ્રેલિયામાં એક મિત્ર પિઝાની હ્યુજ ફ્રેન્ચાઇઝી ચલાવે છે, પરંતુ 10 વર્ષ પહેલાં વિઝા લઈને ગયેલા અમારા મિત્રને પિઝાનો વ્યવસાય છેલ્લા 1 વર્ષથી ઠંડો પડી ગયેલો. અમદાવાદ આવ્યા ત્યારે ટૂંકા ગાળાની મુલાકાત દરમિયાન તેમના પિઝાના ધંધાની પીડા અમારી સમક્ષ આવી. તેમની કુંડળીમાં તો કોઈ ખાસ જણાવ્યું નહીં, પણ તેની પિઝા કંપનીનું નામ અંકશાસ્ત્રની એરણે લીધું. અંકશાસ્ત્ર કેટલું કમાલનું સટીક પરિણામદાયી શાસ્ત્ર છે તેનું આ રહ્યું ઉદાહરણ. અમારા મિત્રની પિઝા કંપનીનું નામ ઇન્ડો-ઇટાલિક પિઝા, જેનો અંગ્રેજી સ્પેલિંગ INDOITALIKPIZZA હિબ્રુ સિસ્ટમ અનુસાર અંક 8ની અસર હેઠળ આવે અને અંક 8 એટલે શનિનો અંક, જે ભારે અપ્સ, ડાઉન, કષ્ટ, પીડા, વિલંબ અને આર્થિક નુકસાન આપે. ઈસવીસન 2024 એટલે કે તેનો ટોટલ 8 થાય અને આ વર્ષની શરૂઆતથી જ આ ફ્રેન્ચાઇઝી વધુ ઠંડી પડવા લાગી અને આર્થિક નુકસાન થવા લાગ્યું. પિઝાની આ ફ્રેન્ચાઇઝીની સ્થાપના તારીખ 11/6/2019 બરાબર 2 એટલે કે 2 ચંદ્રનો અંક આવે. આ કેસમાં પિઝાની કંપનીના નામનું સ્પેલિંગ બદલવાનું હતું કે જે શનિની અસર હેઠળ હતો. નવો સ્પેલિંગ અંક 2ની અસર હેઠળ લાવવો જરૂરી હતો, કેમ કે કંપનીની સ્થાપના તારીખનું ટોટલ 2 હતું
અને અમે નીચે પ્રમાણે ફેરફાર કર્યો અને આજે છેલ્લા સમાચાર અનુસાર જુલાઈ મહિનાથી પિઝાનું વેચાણ અને નફો વધ્યો છે. નવું નામ INTOITALLIK સ્પેલિંગ ધ્યાનથી જુઓ. ઇટાલિક શબ્દમાં એક વધારાનો આલ્ફાબેટ એલ મૂકવાથી નવું નામ ટોટલ પણ 2 થઈ ગયું.